તો હેલો મિત્રો, આપણી યુટ્યુબ ચેનલ મિકેનિકમાં બધા મિત્રોનું સ્વાગત છે। તો આપણે આજે આપણી પાસે મિની યુવરાજ ટ્રેક્ટર આવી ગયું છે, તેનું પીટીઓનું સીલ નાખવાનું છે। તો પીટીઓનું સીલ પણ આપણે ચેન્જ કરવાનું છે, મિની યુવરાજ ટ્રેક્ટર કહેવામાં આવે। તો મિત્રો વિડીયોના એન્ડ લગી બન્યા રહીજો, તો તમને એ પણ કહેશ કે કઈ રીતે ફિટિંગ થાય સીલ। તો માત્ર તમારે વિડીયો જોવાનો રહેશે ને વિડીયોના માધ્યમથી તમે સીલ પણ તમારી ઘરે ફિટિંગ કરી શકો છો, ફક્ત વિડીયો જોવાનો છે। તો મિત્રો વિડીયોના એન્ડ લગી બન્યા રહેજો। તો તમને અત્યારે હું ટ્રેક્ટરની પાસે લઈ જાઉં છું ને ટ્રેક્ટરનું સીલ આપણે બદલાવવાનું છે। તો મિત્રો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં, ને આપણી ચેનલમાં કોઈ નવા મિત્રો હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલતા નહીં, તો જેથી કરીને ટ્રેક્ટર વિશેના વિડીયો તમને જોવા મળે। તો ચાલો મિત્રો આપણે ટ્રેક્ટરની પાસે જઈએ। તો મિત્રો તમે જોઈ શકો છો કે યુવરાજ ટ્રેક્ટર છે 215। તો મિત્રો આનું આપણે પીટીઓનું સીલ આપણે બદલાવવાનું છે। તો મિત્રો તમે જોઈ શકો છો કે સીલ પણ લીકેજ થઈ ગયું છે। તો મિત્રો આપણે સીલ નવું નાખવાનું છે। તો સૌ પહેલાં તો આપણે જે હૂક છે તે હૂક પણ આપણે ખોલી લેવાનો છે। તો મિત્રો બે બાજુ 4 બોલ આવે છે, એટલે કુલ 8 બોલ ખોલવાના આવે છે। તે 8 બોલ પણ આપણે ખોલી લઈશું। તો મિત્રો આ સાઈડ બોલ ખુલી જશે ને આ બીજી સાઈડ પણ આપણે બોલ્ટ ખોલી લેવાના છે। ત્યારબાદ મિત્રો તમે જોઈ શકો છો કે સીલના લીકેજના કારણે ધૂળ અને માટી વધારે ચોંટી ગઈ છે, માટે આપણે સાફ કરી લઈએ છીએ સારી રીતે। તો મિત્રો તમે જોઈ શકો છો કે સારી રીતે સફાઈ આપણે કરી લેવાની છે। ત્યારબાદ મિત્રો આપણે બોલ્ટ પણ ખોલવાના રહેશે, તે બોલ્ટ આપણે ખોલી લઈએ છીએ 12 નંબરના ચાવીથી। તો મિત્રો તો આ 3 બોલ્ટ ખોલી લેવાના છે અને ત્યારબાદ તેને કાઢી અને હજી પણ આપણે સાફ સફાઈ કરવાની રહેશે, તે પણ સાફ સફાઈ આપણે કરી નાખીએ છીએ। તો મિત્રો ત્યારબાદ બહુ આસાનીથી જ આ નીકળી જાય છે। તમે જોઈ શકો છો કે આ સીલ છે તે સીલ ખરાબ થઈ ગયું છે, તેમાં આપણે તમે જોઈ શકો છો કે આપણે સીલ પણ મહિન્દ્રાનું જેન્યુન સીલ લાવ્યા છે, પીટીઓનું સીલ કહેવાય, તે ખૂબ જ આસાનીથી પણ બેસી જાય છે। તમે જોઈ શકો છો કે તો મિત્રો તમે જોઈ શકો છો કે આપણે ટ્યુબ પણ લગાડી લીધી છે। ત્યારબાદ ફિટિંગ કરવાનું રહેશે, તે પણ ફિટિંગ કરી લઈએ છીએ। તો મિત્રો આ સીલ ખૂબ જ આસાનીથી આપણીથી ફિટ થઈ જાય છે। જો તમે વિડીયો પૂરો એન્ડ લગી જુઓ તો જ તમને ખ્યાલ આવશે। તો મિત્રો ત્યારબાદ બોલ્ટ પણ આપણે લગાડીને ફિટિંગ કરી લીધું છે। ત્યારબાદ ફક્ત બોલ્ટ જ ટાઈટ કરવાના છે। તો મિત્રો બોલ્ટ પણ હૂકના છે, એટલે સારી રીતે ફિટિંગ કરવા પડે, ટાઈટ કરવા પડે, નકર બોલ્ટ પણ ખુલવાની શક્યતા રહે, માટે બોલ સારી રીતે ફિટિંગ કરવાના રહેશે।
તો મિત્રો વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં અને બને તો તમારા અન્ય મિત્રોમાં પણ શેર કરવાનું ભૂલતા નહીં. તો મિત્રો આપણું ટ્રેક્ટરનું કામ કમ્પ્લીટ થઈ ગયું છે. તમે જોઈ શકો છો કે આપણું સીલ ફિટિંગ કમ્પ્લીટ થઈ ગયું છે. ત્યારબાદ સેલ મારીને આપણે રાઉન્ડ પણ મારી લઈએ છીએ. તો મિત્રો ફરી મળીએ નવા વિડીયો સાથે અને નવા અંદાજ સાથે. ત્યાં સુધી બધા મિત્રોને આપણા જય હિન્દ.